ઉદારતાથી જે મોટો છે એ તમારા ઘરમાં મોટો છે. આજે જ્યારે સંબંધોની વાત નીકળી છે તો તમને લોકોને કહું છું, એક બાપ પાસે કરોડ રૂપિયા હતા ને બાપને તો જીવતા જ ત્રણે દીકરાને મારે વેચી દેવા છે. ત્રણેયને ભેગા કર્યા. અમે ખર્યું પાન, ખબર નહીં આવતીકાલે શું થાય. 33 લઈ લો, મારી પાસે કરોડ છે. બે મોટા ભાઈ રેડી થઈ ગયા. નાનાએ કીધું પપ્પા આ હિસાબ માન્ય નથી. માન્ય નથી કેમ? તું નાનો છે, લાડલો છે, લાડકો છે, ચાગલો છે, વધારે જોઈએ છે ને એવી વાત નથી, પણ આ હિસાબ આ વિભાગ મને માન્ય નથી. મોટા બે ભાઈને થયું કે નાનાની દાળ ચસકી લાગે છે, એને કદાચ વધારે જોઈતા. પપ્પા એક કામ કરો, એને 50% આપી દો, અમને બેને 25 આપો. કારણ કે હજી એને લગ્ન થયા છે હમણાં જ, એટલે એને દીકરા એના પરણાવવાના, એના ભણાવવાના પરણાવવાના બધા ખર્ચા આપો 50. અમારો જ ભાઈ છે, ચિંતા નહીં કરો. ના પાડીને પપ્પા મને આ બી નથી માન્ય. બાપ બીમાર. મોટા ભાઈએ કીધું સરખું બોલ, અચાનક એટેક આવી જશે ને આપણા પાપે બાપ પરલોકમાં ચાલ્યો જશે, રૂપિયા અહીંયા જ રહી જશે. મેં કીધું ને મને આ માન્ય નથી. ઓકે, બે ભાઈ એટલા ઉદાર, એમણે કહી દીધું પપ્પા એક કામ કરો, એને જેટલા જોઈએ એટલા આપી દો, પછી જે બચે 20% બચે 20 લાખ, તો અમને બેને 10 આપજો, અમને માન્ય છે, અમને મંજૂરી છે. ના પાડીને હવે છોકરાની વહુ પણ પાછળ ઉભી છે. મારા ધણીની ચસકી ગઈ લાગે, પૂરેપૂરા જોઈતા લાગે, આંખમાંથી આંસુ. સામે ઉભેલી જેઠાણી દેરાણી પણ આમ કર્યા, જો તારો ધણી નાક કાપી રહ્યો થશે. સસરાને આ ઉંમરે આવા શબ્દો. બધાએ હાથ ઊંચા કરી દીધા. બાપે કીધું બોલ બેટા, તું જેટલા માંગ, હું માગું એટલા નહીં, હું કહું એટલા ભાગ પાડવા. ઓકે તું. બાપે પણ પોતાનો હાથ નીચે મૂક્યો, બે ભાઈએ હાથ નીચે મૂકી દીધો. છોકરાએ કીધું પેલા સહી કરો. સહી? હું પૂછું છું, એક બાપ તમારા બે દીકરાને મજિયારું કરી આપે ત્યારે સહીઓ કરો છો? એ જમાનો આવી ગયો છે. બાપ પાસે સહી કરાવશે, ભલું પૂછો. સાઠે બુદ્ધિ ચસકી જાય. જે ઘરની અંદર સહીઓ કરાવી પડે એ ઘર, યાદ રાખજો, તમારું શરીર ભલે શ્વાસથી ચાલે છે, પણ તમારો સંસાર વિશ્વાસથી ચાલે છે. સહી કરાવે ને એને કોર્ટ બેઠી કહેવાય. કોર્ટ, ઘરમાં કોર્ટ બેસે. ઘરમાં કદાચ કોકની ભૂલ થઈ ગઈ હોય ત્યારે ન્યાય ન કરવાનો હોય, ત્યારે સમાધાન કરવાનું હોય. અમારા મોટા સાહેબનું એક સૂત્ર હતું, બહુ ખુલાસાઓ નહીં કરવાના. જેટલા ખુલાસા વધારે એટલો સંઘર્ષ વધારે. છે કે નહીં અનુભવ? જે થયું હોય તે થયું, ભૂલી જાઓ. ચલો હવે શું કરવાનું છે, વાત આગળ. નહીં તે ઓલા દિવસે તેમ કર્યું, તું આવું કરતી હતી ને ફલાણું આમ કરતો હતો, રેવા દો ને હવે બધા. આને શું કહેવાય ખબર છે? કબાટમાંથી હાડપિંજર બહાર કાઢી રહ્યા છે. બધાના ઘરમાં બધા હાડપિંજર ભરેલા હોય. હાડપિંજર દાટવા માટે હોય, કાઢવા માટે નહીં. સહી કરો પપ્પા ભાઈઓ, હું જે પ્રમાણે મજિયારું કરી આપું એ જ પ્રમાણે તમારે ભાગની વહેંચણી કરવાની છે. હું બધું લઈ લઉં એને ભોગ કહેવાય. સરખા ભાગે વેચો એને ભાગ કહેવાય. મારે કાંઈ જોઈતું નથી, મારા ભાઈને મળી ગયું એટલે મને મળી ગયું, આને ત્યાગ કહેવાય. હિન્દુસ્તાન ભોગ પ્રધાન કે ભાગ પ્રધાન નથી. હિન્દુસ્તાન. અહીંયા રામાયણમાં રામ કે છે ભરતને, બેટા તું બેસ, અને ભરત કે છે ભાઈ તમારી ગેરહાજરીમાં હું તો નહીં બેસું, પણ તમારી યાદ અપાવે એવી તમારી ચરણ પાદુકાને બેસાડીશ. આ ત્યાગ છે. 12 વર્ષ સુધી સિંહાસન પર ભરત બેસીને જલસા કરી શકતો હતો. ભરત બાજુમાં બેઠો, મોટા ભાઈની આ સિંહાસન છે, એના પર મારાથી ના બેસાય. ત્યાગ પ્રધાન છે. જૈનો તો પરમાર્થી હોય, પોતાના માટે કરે સ્વાર્થ, બીજાના માટે કરે એ પરાર્થ, અને આત્મા માટે કરે એને પરમાર્થ.